ફાઇનલી ટ્રીપ પર નીકળી રહ્યા છીએ. 3, 2, 1. બંકો થઈ ગયો રેડી. એન્ટ્રીઓ જેટલી બધી વાત શું કરી, એકની ત્રણ ગણી થાય પાસબુક. ટ્રીપ પર જઈ રહ્યા છીએ. જબ્બર કામ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. તમે જોઈ રહ્યા છો ધ્રુલ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ, શુભ સવાર થઈ ગઈ છે ચકાચક. અમે મસ્ત નાસ્તો બનાવી રહી છે. શુભ સવાર તો થઈ ગઈ છે, પણ ઊંઘ બી જોડે આવી રહી છે. સવાર ઉઠ્યા પછી જે ઊંઘ આવે ને, જબ્બર ઊંઘ આવે. કોણ ઊંઘ ના આવે? કઈ નહીં, આપણે ચલો ફ્રેશ થઈ જઈએ. તો ફ્રેશ થઈને મળીએ. 3, 2, 1. સો ગાઈસ, હવે ફાઇનલી ગુડ મોર્નિંગ થઈ. હવે ઊંઘ નહીં આવતી, નકર તો ઊંઘ આવતી હતી યાર. અહીંયા મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સુપ્રભાત. વેરી વેરી ગુડ મોર્નિંગ. વેરી વેરી ગુડ નાઇટ થઈ જશે આપણા. તો હાલો હવે આપણા દિવસની શરૂઆત એઝ ઓલવેઝ ગાજરથી. હા લે, એ તો બધું હમણાં કહીશું તમને. એટલે ગાજર આપણું લઈ લઈએ, છોલે ખાઈ લઈએ, પછી આજે નીકળીએ. ફાઇનલી ગાજર ઇઝ અ કટિંગ. એન્ડ આજે બપોરે તો આમનું જબ્બર કામ. બેંકનું કામ એટલે તમને ખબર હોય ને, બેંકનું, કોલેજનું, હોસ્પિટલનું, એ બધા કામ તો પથારી ફેરવી નાખે તમારી, પણ એકચ્યુઅલીમાં કરવું પડે યાર. હવે તો ગાજર ખાઈ લઈએ. મસ્ત લાગે, ના લાગે તો બી મસ્ત લગાડવા પડે. હેલ્થ ઇઝ વેલ્થ. આજે હું ગાજર ખાઈને જઈ રહ્યો છું હેર કટિંગ કરાવવા. રવિભાઈ ના ત્યાં ચમકવા આવી ગયા, ચમકવા. હે ને? તો ગાઈસ ફાઇનલી રવિભાઈએ તો ચકાચક રેડી કરી દીધા છે. તો બંકો થઈ ગયો રેડી. જુઓ, વાળ કપાઈ દીધા. આ દાઢી બાટી સેટ કરાવી દીધી. હવે મમ્મી કામ કરતા હતા, આપણે સીધા રૂમમાં આવી ગયા, એના રિએક્શન લઈએ. જો મમ્મી, કેવું લાગે? હિરોઈન એવું જ લાગે ને. મમ્મીને ગમે એટલે બધું રેડી. હજી તો જો 10 વાગ્યામાં તો 10:15 તો બધું કામ પતાઈને આવી ગયો. તો મમ્મી ઘરે લોટ બાંધી રહ્યા તો આંબરવા છે. હાય મેં મરી જાવા, યુ ખુદ કો ના પાવા, બાતોं में तेरी मैं रातें बिताऊं, टोपे मार मोर. ટામેટા સમરો, ટામેટા મને ખવડાવજે ટામેટો. આમ હું ગોગરા તો કાપી મેં એવી રીતે આખું નતું ખાવું. ચોપાની બહુ સમારું. તો ફારી ફાઇનલી હવે ચેકબુક લઈને આવી ગયા. કામ પતાવી દઈએ બેંકનું. વાર લાગે એવું કામ હોય તો બેંકનું કામ. જો પાસબુક લઈ લીધી. એકની ટ્રિપલ ગણી થઈને આવે પાસબુક. એન્ટ્રીઓ જેટલી બધી વાત શું કરી, એકની ત્રણ ગણી થાય પાસબુક. હો ભાઈ, ઈચ્છામાં છે ને અહીંયા સર. કઈ નહીં, હવે ઘરે જઈએ ફટાફટ. આજ તો કારેલાનું શાક ખાવું પડશે, શું કરશું, ખાઈ લઈએ. સો ગાઈસ, આ શું છે જો, કેટલી હોટ. આવનારા બ્લોગમાં તમને ખબર પડી જશે કે કેટલીનો શું યુઝ છે. આવનારા 2-3 બ્લોગમાં ટ્રીપ પર જઈ રહ્યા છીએ એટલે તમને ખબર પડશે કે શું યુઝ છે આનો. સો ગાઈસ, ફાઇનલી આપણે પેટ્રોલ પંપે આવી ગયા. ગાડીને તો ખાવું પડશે ને, પછી જ આપણને એડાડશે ને. જો પેલા કાકા કે પેટ્રોલ ભરો તો વાત આપ ફૂલ જ કરી નાખો. આજ તો ફાઇનલી ટ્રીપ પર નીકળી રહ્યા છીએ. નેક્સ્ટ વ્લોગમાં કે ગમે તે વ્લોગમાં, હવે નેક્સ્ટ વ્લોગમાં તો ઇનશોર્ટ દેખાશે તો ખરા જ તમને. જોડાયેલા રહેજો, સ્ટે કનેક્ટેડ, સ્ટે ટ્યુન. મોજ આવી જવાની છે. કોણ કોણ જઈ રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છીએ, એ નેક્સ્ટ વ્લોગમાં ડાયરેક્ટ જ ખબર પડશે તમને. અત્યારે તો જો આ ટાંકો ફૂલ કરાવવા આવી ગયા, પછી નીકળીએ આપણે રાત્રે. અત્યારે
2:29 થયા છે. આપણે રાત્રે 12-1 વાગે નીકળવાનું છે, એટલે નેક્સ્ટ વ્લોગમાં જ દેખાશે. તો મળીએ ટ્રીપ વાળા વ્લોગમાં. બહુ જોરદાર મજા આવશે. જે આપણે જઈ રહ્યા છીએ ત્યાં મોન્સૂન વેધર બી હશે, વાતાવરણ બી સારું ક્લિયર નેચરલ હશે, તો મજા આવશે. સ્ટે ટ્યુન. લેટ્સ સી ગાઈસ. જુઓ હવે રેડી હો, કઈ ના ઘટે. જુઓ ચાલો, અત્યારે તો પેટ્રોલ ફૂલ કરાવી દીધું જ છે કમ્પ્લીટ, અને ઊભા છીએ. અને પપ્પા એમના કંઈક કામ હતું એ પતાવવા ગયા છે. બધા કામ તો પતાવવા જ પડશે ને એકચ્યુઅલીમાં. હવે જઈ રહ્યા છીએ તો યાર મકાઈનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. 8 પોલી નાખવી પડે આખી, ડાયરેક્ટ ના ચાલે. હે પોલી નાખવી પડે, ડાયરેક્ટ ના ચાલે. તો કઈ રીતે બફાય? આ બાજુ શાક બધું બફાઈ જાય. ચાલે, બફાઈ જત શું થાય? નાખો. ગરમ પાણી ગેસ ને ચાલુ કર્યું લે. હા ચાલુ છે લે. ચાલે જ છે. મને બીવડાવે છે દાઢી એની. આ તો વિલી દાઢી. લે નાખો થઈ જાય. આમાં 5 આવી ગઈ. આને જવા નહીં દેવાનું, આને નાખી દેવાનું અંદર. તમે ખાજો. મીઠું નાખવાનું. તો મીઠા વગર તો ગમે થાય. પોલિયો બાંધવું પેલા. હાય હવે મકાઈ બનાવવાનું પ્રોસેસ તો ચાલુ થઈ ગઈ છે. હવે મકાઈ બને એટલી વાર બનીને પાછું આના મશીન થી બહાર કાઢવાની. મશીન થી બહાર કાઢીને પછી ચીઝ ને મરચું ને કાળા મરી લીંબુ જે બી આવતું હોય વોટ એવર એ બધું નાખી પછી ખાવાની જે મજા આવે. અને વરસાદ પડતો હોય વાહ. જો મિત્રો આ મશીન છે મસ્ત. આ મશીન આમાં મકાઈ બફાય છે. બને એટલે ખાઈ લઈએ ફટાફટ. વરસાદની મોસમ આવે એટલે બધું ખાવાની ઈચ્છા થાય. ડુમ ટેણે. હવે મસ્ત મમ્મી સ્વીટ કોર્ન, હે એકચ્યુઅલી સ્વીટ કોર્ન નહીં, મકાઈ જ રાખવાને બનાવી દીધી મમ્મીએ. 10 સીટી વાગી 10. હવે ઠંડી કરવાની. હવે ઠંડી કરવાની. ખોલવાનું મશીન ખોલવાની શું કડા છે. ડુમ ટેણે બે ત્રણ ફોલ્યા વગર તો ખોલી નાખો. ચકાચક રેડી બનાવી દીધી મેગી. મેગી ક્યાં મકાઈ. આમાં શું રાખ્યું? ચાટ મસાલો, કાળા મરીનો પાવડર બધું. ચાલો તો ખાઈ લઈએ. તો મિત્રો બસ આજ માટે આટલું જ છે. બેકગ્રાઉન્ડ નોઈસ આવતો હશે, ઇગ્નોર. આજ માટે આટલું જ છે. તો મળીએ નેક્સ્ટ ટ્રીપ વ્લોગ હશે. ફૂલ મોજ આવવાની. ક્યાં ફરવા જઈ રહ્યા છે, કોણ જઈ રહ્યું છે, નેક્સ્ટ વ્લોગમાં બધું જ ખબર પડી જશે. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.